અમરેલી જિલ્લાના જીથુડી લુણીધાર માર્ગ પર નિર્માણાધીન પુલના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ ગામના ઉપસરપંચની આગેવાનીમાં ગ્રામજનોને કાર્યકરોએ સ્થળ પર પહોંચી કામની ચકાસણી કરી. ગ્રામજનોનો આક્ષેપ પુલની સાઈડ દિવાલમાં પથ્થર મારતા જ પ્લાસ્ટર ખરી પડે છે. નિર્માણમાં વપરાતી રેતી, સિમેન્ટ અને લોખંડની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠાવાયા. પુલના બાંધકામમાં કાંપ, માટી અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ પુલના કામની તાત્કાલિક તકનીકી તપાસ કરવાની માંગ કરી. નબળા બાંધકામને મંજૂરી આપનાર જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી. પુલનું કામ ગુણવત્તાયુક્ત અને ધોરણસર થાય તેવી ગ્રામજનોની માંગ. ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ. નામ છે કયું ગામ છે? વઘાસિયા છે, ગામ જીથુડી છે અને અહીંયા અમારે પુલનું કામ ચાલુ છે. પુલનું કામમાં ગુણવત્તા બહુ નબળી છે અને અધિકારીઓ બધા ક્યાં હોઈ ગયા છે. ખાલી કાંકરી મારી તો જો પડતી પડી જતી હોય તો આ કામ કેટલા દિવસ હાલશે? અને આ પહેલાંના પુલ અટાણે હજી તોડો હોય તો તૂટતા નથી. અને આ પુલ અટાણે જાણીતીમાં જો કાંકરી ખરી જાય તો એ પુલ કેટલા સમય હાલશે? નબળું થવાનું કામ બધું બોગસ જ છે. સિમેન્ટ બોગસ છે, રેતી કાપમાંથી ખેતરોમાંથી રેતી ભરી નાખેલી છે. બધું હાવ બોગસ જ બધું છે. અને લોખંડ તમે જોવો તો 4 mm ને 100 mm, ત્યાં પુલમાં લોખંડ 4 mm ને 100 mm આવ્યું છે. આપણા બાંધકામ અમે ઘરના કરીએ છીએ, ખાલી પ્લાસ્ટર હોય, ટચકો મારવું હોય તો અમને ફીણ આવી જાય છે. અને અઠવાડિયામાં જો બધું ખરીદાતું હોય તો આ કામ કેટલા દી ટકશે? અને આ ટેન્ડર નાપાસ થવું જોઈએ ને આ બાંધકામ ફેલ થવું જોઈએ. બસ આટલી મારી માંગ છે. એજન્સી સામે શું પગલાં લેવા? એની જે અધિકારીઓનો કહો એને અમે કડક પગલાં લ્યો એમ. આટલો પ્રજા ઉપર કેટલો તમે બોજ આવી રીતે બોજ નાખ્યા કરશો તો પ્રજા કેથી છૂટવી રહે? થોડુંક પ્રજા હમું તો જોવો. આ અટાણે ખેડૂત દુઃખી છે, બધા દુઃખી છે. અટાણે જ્યાં તમે જાઓ ત્યાં ગણે આનું આ કૌભાંડ 70 લાખ, 75 લાખ, 80 લાખનો કે પુલ થયો. હા, અને હોય 15 લાખનો. 15 લાખ વાપરે તોય સારું થાય. શું નામ છે અને કયું ગામ છે? મારું નામ ભાવેશભાઈ મનસુખભાઈ રામાણી છે. જીથુડી ગામ છે. ઉપસરપંચની આગેવાનીમાં 15-20 કાર્યકરો અહીંયા આવી અને આ પુલને ચેક કરવામાં આવ્યું કે આ પુલનું કામ નબળું બનતું હોય એવું લાગતું હતું. ઉપસરપંચની આગેવાનીમાં જે આ નબળું કામને જોવા માટે અમે 15-20 કાર્યકરો આવ્યા છે. પાળીનું કામ થોડુંક ઊંડું દેખાય છે. તેના માટે વિડીયો તમને બતાવવામાં આવશે. બીજું કે ટેકરાની અંદર જે કાપ માટી હોય તો એના ઉપયોગ કરેલો છે. બતાવશે. અને બીજું કે લોખંડમાં પણ 8 mmનું જે લોખંડ વાપરવાનું હોય લોખંડમાં પણ તમને બતાવવામાં આવશે. એટલા માટે જીથુડી ગામના કાર્યકરો, નાગરિકો આવી અને આની નોંધ લીધી. શું નામ છે, કયું ગામ છે અને શું સમસ્યા છે? મારું નામ ચિમનભાઈ સોજીત્રા, ગામ જીથુડી. લુણીધારના રસ્તે પુલનું કામ જે હાલે છે એ બહુ નબળું થાય છે. એટલે અમે ગામજનો બધા જોવા આવ્યા છે અને બહુ નબળું કામ છે. શું મટીરિયલમાં રેતી નબળી છે? ખારી હાવ ધૂળ જેવી આવે છે. સિમેન્ટ હાવ ધૂળ જેવી છે. મિની પુલાની સિમેન્ટ હોય એવું દેખાય છે. વાપરતા નથી. એકદમ ઝીણું લોખંડ વાપરે છે. તમે તપાસ કરો. પુલની સાઈડની દિવાલમાં તમે પથ્થર માર્યો તો શું થયું? સાઈડની દિવાલમાં પથ્થર માર્યો તો એમને ખરી જાય છે. આ ખેતરમાં ભેળવો એવું થઈ ગયું સાવ સોના જેવું. શું માંગ શું છે? માંગ છે સારું કામ થાય એવી અમારી માંગ છે ભાઈ. કોઈને જાણ કરી હતી?